તો ગુજરાતમાં હવે ચોમાસું બેસવાની તૈયારીમાં છે। એવામાં પાટણ પાલિકાના ચીફ અધિકારી ચોમાસાની કામગીરી કરવાના બદલે 10 દિવસની રજા પર ઉતરી ગયા છે। બીજી બાજુ પાટણ શહેરમાં છેલ્લા 3 વર્ષથી ટી પ્રકારનો ઓવરબ્રિજ બની રહ્યો છે, જેને લઈને પ્રજા, વાહન ચાલકો, વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો વરસાદ આવશે તો આ વિસ્તારમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ ખુદ વહીવટી તંત્રને પણ આ વાતની ખબર છે, છતાં પણ તંત્ર નિંદ્રાધીન દેખાઈ રહ્યું છે। ऐतिहासिक शहर पाटण જ્યારે રેલવે કનેક્ટિવિટી સાથે બ્રોડગેજ લાઇનથી કાસા બ્રિજ સાથે જોડાયું ત્યારે અહીંયા પાટણની સતત જે ટ્રેનોની અવર જવરને કારણે જ્યાં ટ્રાફિકનો પ્રશ્ન થતો હતો એને લઈને ઓવરબ્રિજ ટી આકારનો ઓવરબ્રિજ બાંધવાની કામગીરી છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહી છે। પરંતુ આ જે બ્રિજ છે એ બ્રિજની કેટલીક ખામીઓ આવી છે। એ ખામીઓની વાત કરીએ તો અહીંયા અત્યારે હવે જ્યારે ચોમાસું આવશે, ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ચાલુ થઈ છે, ત્યારે વહીવટીતંત્ર જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ માટે તૈયારી કરતા હોય ત્યારે આ જે બ્રિજ છે બ્રિજની ડિઝાઇનમાં ક્યાંક ખામી એ રીતની આવી છે કે જે રિચાર્જ વેલ કરવાના હોય એ રિચાર્જ વેલ કરવામાં નથી આવ્યા। એને લઈને જે પાણીની વ્યવસ્થા થશે એની આ કેમેરામાં દ્રશ્યો બધા જે જગ્યા છે એ જગ્યા ઉપર સમગ્ર જે બ્રિજનું પાણી અથવા બહારથી આવવાનું બીજું પાણી એ બધું ભરાવાનું છે। એને લઈને આજુબાજુની ખૂબ જ મોટી સમસ્યાઓ થવાની છે। આ રિચાર્જ વેલને પાણી ભરવા માટે જ્યારે વહીવટીતંત્ર એમ કહેતું હોય કે અમે પ્રી મોન્સૂન બેઠકો બોલાવતા હોઈએ છીએ, ત્યારે માત્ર ડ્રેનેજ સિસ્ટમની વાત હોય, કેનાલની વાત હોય અથવા પાણી નિકાલની વાત હોય, ત્યારે આ જે બ્રિજના પાણી ભરાવાનું એનું કોઈ વહીવટીતંત્ર પાસે ઉકેલ નથી। એક અધિકારીને જીએસટીને પ્રશ્ન કરતા અધિકારીએ એવો પ્રશ્ન કર્યો, ભરાશે ત્યારે અમે જોઈશું, એટલે કે જ્યારે આગ લાગે ત્યારે જ ખોદવાની વાત કરી છે। અલ્કેશ પંડ્યા, જીએસટી।